सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले है इश्ती ये गुलसिता हमारा, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम ये हिंदुस्तान हमारा। आज रोज ખેડા જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકો સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશનના નેજા હેઠળ જ્યારે 194મો સંતરામ મંદિર મહારાજનો સમાધિ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મોરારી બાપુની કથા ચાલી રહી છે ત્યારે શુભેચ્છા મુલાકાત અર્થે અમે સૌ લોકો અત્યારે સંતરામ મંદિરની મુલાકાતે શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને તે દરમિયાન પૂજ્ય મોરારી બાપુની શુભેચ્છા મુલાકાત પર ગઈ। આની સાથે સાથે અમો આજે એ વાત સાથે હર્ષ ઉલ્લાસની લાગણી અનુભવીએ છીએ અને સંતરામ મંદિર એક એવી સંસ્થા કે જાતે એક કોમી એકતાનો સંદેશો આપી રહી છે અને વર્ષોથી ઘણા બધા વર્ષોથી સંતરામ મંદિર પૂરનો માહોલ હોય, દુષ્કાળનો માહોલ હોય, કોરોનાનો માહોલ હોય, કોઈ પણ જાતના નાત જાત ધર્મ જોયા વગર તેની અવિરત સેવા ચાલી રહી છે। તેની સાથે સાથે તેમનું ચિકિત્સાલય કે જેની અંદર મોતિયાનું ઓપરેશન નજીવા દરે, તેના વગરના ઘણા બધા રિપોર્ટો, ઘણી બધી સોનોગ્રાફી, આ બધું કોઈ પણ જાતના નાત જાત ભેદભાવ વગર સર્વ ધર્મ આનો લાભ લઈ રહ્યું છે। ત્યારે માલિક સાથે અમે એવી દુઆ કરીએ કે આ તેમનો સેવા યજ્ઞ અવિરતપણે ચાલે અને આનાથી આગળ વધે। બીજું કે 6, 7, 8 તારીખના દિવસે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર ખેડા જિલ્લા મુસ્લિમ સમાજ વતી અને સાથે સાથે ચિસ્તિયા ફાઉન્ડેશન વતી જે બ્લડ ડોનેશન કેમ્પની અંદર શું યોગદાન આપવાની તમારી ઈચ્છા છે? આજે અમે શુભેચ્છા મુલાકાત દરમિયાન મહારાજશ્રીએ કહ્યું છે કે આવનાર 6, 7, 8 તારીખના દિવસે સંતરામ મંદિર દ્વારા થેલેસેમિયાના પેશન્ટોના લાભાર્થે જે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે ત્યારે હું સોહેલ ચિસ્તિયા ફાઉન્ડેશન વતી 51 મુસ્લિમ બિરાદરો આ સેવા યજ્ઞમાં રક્તદાન કેમ્પમાં રક્તદાન કરી આની અંદર અમારો ફાળો આપીશું તેવી અમે જાહેરાત કરી છે।